સુરતમાં પૂરના પાણીમાં 110 બસ ડૂબી જતા સિટી બસ સેવાને આશરે 10 કરોડ રૂપિયાનું નુકસાન. 12 કલાક પાણીમાં રહેતા ઈવી બસોની મોંઘી બેટરી બગડી ગઈ. ટ્રેક્શન મોટર અને સ્ટ્રેડિંગ સિસ્ટમમાં પાણી ઘૂસી ગયું. સુરતમાં બસ સેવા ખોરવાતા મુસાફરો અટવાયા. 15,000થી વધુ નોકરિયાતો અને વિદ્યાર્થીઓની રોજની મુશ્કેલી. ઈવી બસોની બેટરી અને અન્ય મહત્વના પાર્ટ્સ બદલવાનો મોટો ખર્ચ સામે આવ્યો. વલસાડમાં ફરી જામ્યો વરસાદી માહોલ. તિથલ રોડ, હાલર રોડ, આઝાદ ચોક સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ. અન્ય તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદી ઝાપટા. લોકોને ગરમી ઉકળાટથી રાહત મળી. છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં સતત વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત. માનીયારી નદી રૌદ્ર સ્વરૂપે જોવા મળી. નદી કિનારાના અનેક ગામોમાં પાણી ઘૂસવાની શરૂઆત. હિમાચલ પ્રદેશના મંડી, કાંગડા, કુલ્લુ અને સિરમૌરમાં ભારે વરસાદને લઈ આઈએમડી દ્વારા 2 દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. વહીવટીતંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં સાવચેતીના પગલાં લેવાયા. નાગરિકો અને પ્રવાસીઓને નદી નાળાથી દૂર રહેવા અપીલ. મધ્યપ્રદેશના મંડલામાં નર્મદા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જીવના જોખમે ઉફનતી નદીના પુલ પરથી વાહનો પસાર થઈ રહ્યા હોવાના દ્રશ્યો. ઉપરવાસમાં હજુ વરસાદ ન અટકવાના કારણે જળસપાટી વધુ વધવાની આશંકા. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં સતત વરસાદના કારણે સાકુલ નદી ઉભરાઈ. રૈપુર અને લાલપુર સાથે જોડતો માર્ગ નદીનું જળસપાટી વધવાથી સંપૂર્ણપણે અવરોધાયો. રસ્તાની બંને બાજુએ ગ્રામીણજનો અને રાહદારીઓ ફસાયેલા નજરે પડ્યા. મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જોહિયા નદી પર બનેલા મંઠાર ડેમના 5 દરવાજા ખોલાયા. 12 મીટરની ઊંચાઈ સુધી દરવાજા ખોલવામાં આવતા પાણીના પ્રવાહથી ધોધ જેવો અદભુત નજારો સર્જાયો. સ્થાનિકો નજારો માણવા પહોંચ્યા. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. જિલ્લાના અનેક વિસ્તારોમાં નદી નાળા ઉભરાયા હોવાથી અનેક માર્ગો પર વાહન વ્યવહાર બંધ. સુવાતલા, બિલહરા માર્ગ અને બરમાન તેંદોખેડા રોડ પાણી ભરાતા વહીવટીતંત્ર દ્વારા બેરિકેડિંગ કરાયું. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે નર્મદા નદી ઉભરાઈ. પૂર જેવી સ્થિતિ સર્જાઈ. અનેક ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી જવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ. નર્મદા નદીની જળસપાટી વધતા નદી કિનારાના વિસ્તારમાં પૂરનું જોખમ. વહીવટીતંત્ર દ્વારા સંવેદનશીલ સ્થળો પર સતત નજર રખાઈ રહી છે. મધ્યપ્રદેશના શ્યોપુરમાં સતત વરસાદના કારણે નદી નાળા ઉભરાયા. શ્યોપુરને પોહરી સાથે જોડતો મુખ્ય માર્ગ પાણીના તેજ વહેણના કારણે બંધ થયો. રસ્તા પર પાણી ભરાઈ જવાથી બંને તરફ વાહનો અને રાહગીરોની લાંબી કતારો. મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના પવઈ જનપદના કૃષ્ણગઢ ગામમાં મુશળધાર વરસાદ. ગામનો મુખ્ય માર્ગ અને હાઈસ્કૂલની સામે ગુંડાસમાં પાણી ભરાયા. લોકોને સુરક્ષિત સ્થાનો પર રહેવા મજબૂર બનવું પડ્યું. મધ્યપ્રદેશના ભોપાલમાં ભારે વરસાદ ખાબકતા ચારે તરફ પાણી ભરાયા. મુશળધાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ. સામાન્ય જનજીવન પર માઠી અસર. મધ્યપ્રદેશના જોગી ટિકરિયામાં નર્મદા નદીના વધતા પ્રવાહથી હાઈવે પર ગંભીર સ્થિતિ. જબલપુર અમરકંટક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો. આસપાસના ઘાટ અને મંદિરો પાણીમાં ગરકાવ. મંડલામાં નર્મદા નદીની જળસપાટી સતત વધતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરાયું. મહાત્મા ગાંધી વોર્ડના ચોરામન ઘાટ, ફૂલવાડી ઘાટ અને રંગરેજ ઘાટ વિસ્તારના 10 પરિવારોના ઘર ખાલી કરાવાયા. અસરગ્રસ્તો માટે આશ્રય સ્થાનોમાં વ્યવસ્થા કરાઈ. અસમના શિવસાગરમાં દરિકા નદીના પૂરે આસપાસના ગામડાઓમાં વેર્યો વિનાશ. ભાદરામાં અચાનક ઘરની છત સુધી પાણી પહોંચતા હોમગાર્ડ જવાન ફસાયો. સ્થાનિક યુવકે જીવ બચાવ્યો. હાલ પણ ગામ પાણીમાં ગરકાવ. જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓ માટે હાલાકી. અસમના કલિયાબરમાં મીસા નદીમાં પુરાવતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો ડૂબી જતા વાહન વ્યવહારમાં હાલાકી. લોકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર. રસ્તો ઊંચો કરી ફરી બનાવવાની સ્થાનિકોની માંગ. અસમ ચાવરા ગામમાં પૂર દરમિયાન 2 યુવકોની બહાદુરી. નાની હોડીથી પૂરમાં ફસાયેલા 80 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. એનડીઆરએફ અને પ્રશાસનની મદદ પહોંચે તે પહેલા બંને યુવકોએ સતત હોડી ચલાવી લોકોનું રેસ્ક્યુ કર્યું. અસમના કલિયાબરમાં ભારે વરસાદથી માછીમારોને મોટું નુકસાન. રઢલા ગ્રામ પંચાયતમાં તળાવો ઓવરફ્લો થતા માછલીઓ પાણીમાં વહી ગઈ. 50થી વધુ માછીમારોને લાખોનું નુકસાન. સર્વે કરી સરકાર પાસે વળતરની માંગ. અસમના શિવસાગરમાં પૂરગ્રસ્તો માટે શિલોંગ મુસ્લિમ કમિટીએ મોકલી મદદ. પૂર અસરગ્રસ્ત પરિવારોને બેડ, ચટાઈ, વાસણો, સ્કૂલ બેગ અને અન્ય જરૂરી સામગ્રીનું વિતરણ. મહિલાઓ માટે સેનિટરી પેડ સહિત જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડાઈ. અસમના ગહપુરમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર આવતા જમીનનું ધોવાણ.
ખેતરોમાં પ્રવાહ ફંટાતા ફળદ્રુપ જમીન ધોવાઈ, ખેતરોમાં મોટા ખાડા પડ્યા. વૃક્ષ માનવ તરીકે જાણીતા બકુલ ગોગોઈએ પોતાના સંશોધનથી ધોવાણ રોકવાનો કર્યો દાવો. ઉત્તર પૂર્વ અસમના પૂર પીડિતો માટે ઇઝરાયલમાં વસતા અમસીઓએ મોકલી મદદ. શિવસાગરના પૂરગ્રસ્ત પરિવારના પુનર્વસન માટે લાખો રૂપિયાની રસોડાની સામગ્રી, વાસણો મોકલ્યા. મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ સહાય. અસમના નુમાલીગઢમાં ધનસિરી નદીના પાણી ફરી વળવાથી નુમાલીગઢમાં ભારે મુશ્કેલી. પૂરના પ્રકોપના કારણે નાબિલ કેન્દુગોરી ડેમ તૂટી જતા સ્થિતિ વધુ ગંભીર બની. હજારો લોકોએ ઊંચા સ્થાનો અને પૂર રાહત શિબિરોમાં આશરો લીધો. અસમના ગહપુરમાં પૂરનો ભયાનક કહેર. વર્ષે ત્રીજી વખત આવેલા પૂરે ભારે તબાહી મચાવી. 60થી વધુ ગામડાઓ અને લોકો પ્રભાવિત. પૂરના કારણે સૌથી વધુ ખેતરો, ડેમ અને રસ્તાઓને નુકસાન પહોંચ્યું. અસમના મોરંગમાં પૂરનો વ્યાપ વધ્યો. અનેક ગામોમાં ધનસિરી નદીના પાણી ફરી વળ્યા. પૂરના પાણી લોકોના ઘરોની અંદર અને રસ્તાઓ પર ઘૂંટણસમા ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. અસમના કાલિયાબારમાં બીજી વખત પૂર આવતા ભારે તબાહી. સેંકડો ઘરો અને હજારો હેક્ટર ખેતીની જમીન પાણીમાં ગરકાવ. લોકો દીજુ, મિસા અને કલંગ નદીના વધતા જળસ્તરથી મુશ્કેલીમાં મુકાયા. અસમના નુમાલીગઢ અને મોરાંગમાં પૂરનો કહેર. કાચા મકાનોમાં પાણી વચ્ચે ફસાયા અનેક લોકો. કરદાઈગુરીમાં પાણીના કારણે મુશ્કેલી. બીમાર મહિલાને નથી મળી રહી સારવાર. પાણીના કારણે ઇમરજન્સી સેવા પણ પ્રભાવિત. અસમના શિવસાગરમાં હજુ પણ પૂરની સ્થિતિ ગંભીર બની. બેતની, પામ અને ભદ્રા સહિત વિસ્તારોમાં હજુ પણ ઘરોની અંદર પાણી ભરાયેલા. પૂરની સ્થિતિનો લાભ લઈ રહી કેટલાક વિસ્તારોમાં બંધ ઘરોમાં ચોરોએ કિંમતી વાસણો ચોર્યા. અસમના સ્વરૂપથારમાં પૂરનો પ્રકોપ. અમગુરી ગામના 12 જેટલા પરિવારો પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયા. દયાંગ નદી કિનારાના અન્ય વિસ્તારોમાં પણ પૂરનું જોખમ તોડાયું. દક્ષિણ અસમની જેમ હવે મધ્ય અસમમાં પણ પૂરનું સંકટ. હોજાઈના નીલબાગાન ચંદનપુર વિસ્તાર પાણીમાં ડૂબ્યા. અચાનક આવેલા પૂરના કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ. હિમાચલ, ઉત્તરાખંડના ભારે વરસાદની દિલ્હી એનસીઆરમાં અસર. છેલ્લા 4 દિવસથી વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન. હાથીની કુંડમાં છોડાયેલા પાણીની અસરથી કાલિંદી કુંજ પાસે યમુના નદીની જળસપાટી વધી. એનડીઆરએફની ટીમ તૈનાત. અયોધ્યાના ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ઘૂસ્યા સરયુના પાણી. પૂરથી પ્રભાવિત ગ્રામજનોનું સ્થળાંતર કરાયું. રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ. અયોધ્યા ગોંડાને જોડતો નેશનલ હાઈવે ક્ષતિગ્રસ્ત થયો. સોહાવલના ધેમવા ઘાટ નજીક રસ્તાની હાલત અત્યંત ખરાબ. રાજસ્થાનના ઝુંઝુનુના પિલાણીમાં ભારે વરસાદથી જળબંબાકાર. ખડ્ડા, બસ્તી સહિત વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી. માર્ગો પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. નેપાળમાં ભારે વરસાદના કારણે ગંડક નદી બની તોફાની. બિહારના ગોપાલગંજના અનેક નીચાણવાળા ગામોમાં પાણી ઘૂસ્યા. શાળા, આંગણવાડી, હેલ્થ સેન્ટરો પણ પાણીમાં ડૂબ્યા. અનેક ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા. બિહારના મુઝફ્ફરપુરમાં પૂરનો પ્રકોપ. નેપાળમાં સતત વરસાદના કારણે કટરા પ્રખંડમાં બાગમતી નદીની જળસપાટીમાં વધારો થતા દક્ષિણ અને નીચાણવાળા ગામોમાં પાણી ઘૂસ્યા. પીપા પુલ પાણીમાં ડૂબી જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ. બિહારના પૂર્વ ચંપારણમાં પૂરનો ખતરો. નેપાળમાં સતત વરસાદથી પૂર્વ ચંપારણની નદીઓની જળસપાટીમાં સતત વધારો. ખેતરોમાં પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને નુકસાન. નેપાળથી ગંડક નદીમાં આવેલા પાણીના કારણે બિહારના ગોપાલગંજ જિલ્લાના દિયરા વિસ્તારના લોકોની મુશ્કેલી વધી. મેહંદિયા અને રામનગર ગામમાં પાણી ભરાતા માર્ગ સંપર્ક તૂટ્યો. 48 કલાકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓછું થવાની સંભાવના. પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીની જળસપાટીમાં વધારો. સંગમ ખાતે સ્નાન કરવા પર અસર પડી. સંગમ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તકેદારી રખાઈ. સિક્કિમના બરડાંગમાં ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 10 બ્લોક થયો. 20 માઇલ પાસે રસ્તો બંધ થઈ જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત. વારાણસીમાં ગંગા નદીની જળસપાટી વધતા કાશી વિશ્વનાથ મંદિરનો ગંગા દ્વાર બંધ કરાયું. સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે પગલું લેવાયું. તંત્ર દ્વારા સ્થિતિ પર રખાઈ રહી છે નજર. રાજૌરીના ફતેપુર આઈટી ખાતે અચાનક આવેલા પૂરે ખેતીની જમીન અને રોડ રસ્તાને ભારે નુકસાન પહોંચાડ્યું. પૂરના પ્રકોપથી પ્રભાવિત થયેલા વિસ્તારના દ્રશ્યો આવ્યા સામે. કુદરતી આફતે વ્યાપક અસર જોવા મળી. હરિયાણાના રોહતકમાં અનરાધાર વરસાદના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. અનેક રસ્તા બંધ રહેતા ભારે હાલાકી. વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકી. યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવથી સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે. છત્તીસગઢમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. બલરામપુરના રામાનુજગંજમાં સ્ટેટ બેંક રોડમાં તળાવ જેવી સ્થિતિ. વેપારીઓની દુકાન અને બેંક પરિસર સુધી પાણી પહોંચ્યું.
ઉત્તરાખંડના વિકાસનગરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન. જોનસાર બાબર વિસ્તારમાં વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે 1 ડઝન જેટલા ગ્રામીણ માર્ગો હજુ પણ બંધ. સંપર્ક માર્ગો સંપૂર્ણપણે પ્રભાવિત થવાથી અંદાજે 40 ગામોનો વ્યવહાર અટકી પડ્યો.